તો જય શ્રી રામ, હું છું તમારો એન્કર જય લાલવાણી, ઓનર ઓફ ધ જવેલા સાયન્સ સ્ટુડિયો. રામનવમી તો આપણા કેશોદની સૌરાષ્ટ્રની બેસ્ટ અને મોટામાં મોટી રામનવમી હોય તો આપણા કેશોદ શહેરની. ચાલો કેશોદના વાસીઓને પૂછો કે રામનવમી વિશે એ લોકોનું શું કહેવું છે. રામનવમી એટલે સૌરાષ્ટ્રથી મોટામાં મોટી રામનવમી છે, તમારું શું કહેવું છે? આજે રોજ હિન્દુ ધર્મનો સનાતન ધર્મનો સૌથી મોટો ઉત્સવ રામનવમી છે. એમાં કેશોદની જાહેર જનતાની અને હિન્દુત્વની એકતા એ કેશોદમાં બધાએ જોયા જેવી છે. અને આ દિવસે કેશોદની તમામ બજારો વેપારીઓ પોતે બંધ રાખી અને આખું ગામ આ રામનવમીમાં ઉત્સાહપૂર્વક જોડાય છે અને પોતાના ધર્મ પ્રત્યે અને ઈમાનદારી આમાં બતાવે. રામનવમીનો શુભ પર્વ દિવસ છે તો આપણે નામ શું છે? સમર્પણ. ઠંડા પાણીનું શરબત દર વર્ષે શું કેવું છે? રામનવમી શોભાયાત્રા ખૂબ સરસ નામ હોવું જ જોઈએ. દર વર્ષે આપણે આ રીતના સેવા આપીએ છીએ. જય શ્રી રામ. અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ શરબત નો કાર્યક્રમ રાખેલ છે. અમારી સંસાર સારી અંબાવાડીમાં આવેલી દુકાન છે. હર વર્ષની જેમ અમે આ વર્ષે પણ શરબત નો ડોકી અને ઓરેન્જ બે ફ્લેવર નો અમે આયોજન કરેલો છે. જય શ્રી રામ. મિત્ર મંડળ ગ્રુપ દ્વારા આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે. એના અનુસંધાને અમે મિત્ર મંડળોએ વરિયાળીનું શરબત બનાવી અને સર્વે રામ ભક્તોને પીવડાવી અને આનંદનો કાર્યક્રમ કરવાની અપેક્ષા સાથે કાર્યક્રમ શરૂ કરેલ છે અને શોભાયાત્રા ટૂંક સમયમાં છેલ્લા 2 વર્ષથી અમે સેવા ચાલુ કરી છે અને અમને બધાને બહુ આનંદ આવે છે અને સમાજનો અને મિત્રોનો ખૂબ સારો એવો સહયોગ મળી રહ્યો છે. શું નામ છે ભાઈ તમારું? યશ ચાવડા. યશભાઈ, આ તૈયારી તમારી કેવી ચાલી રહી છે રામનવમી? જોરો શોરથી ચાલુ રહી છે. વરસાદીમાં આપણે શું રાખીએ છીએ? તરબૂચ રાખ્યા છે. દર વર્ષે આપણે આ રીતના સેવા કરીએ છીએ. હા, દર વર્ષે કરીએ. શું ગ્રુપનું નામ છે આપણે? કોલેજ છે. ખૂબ જ સરસ. આ રીતે આપણે સેવા કરતા રહીએ અને અમારા ગ્રુપનું નામ જય સોમનાથ ગ્રુપ છે. અમે રાજગોન સમાજમાંથી આવીએ છીએ. અમારે હિન્દુનગરમાં રહેવાનું છે. અમે રામનવમી નિમિત્તે તરબૂચ અને પાઇનેપલ તોડવાનું આયોજન કર્યું છે. રામનવમી ભક્તો માટે અમે તોડવાનો પ્રોગ્રામ 9 કર્યા છે. દર વર્ષે અમે કરવાની ઈચ્છા કેશોદની રામનવમી છે એટલે સૌરાષ્ટ્રની મોટામાં મોટી રામનવમી છે. તમારું શું કેવું છે? સૌરાષ્ટ્રની મોટામાં મોટી રામ છે રામની આ યાત્રા પણ સૌરાષ્ટ્રમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં થાય છે, ગુજરાતમાં. તો એના માટે હિન્દુ ગર્વ અનુભવે છે. તમારા ગ્રુપનું નામ શું છે? લોહાણા ક્રાંતિ સેના ગ્રુપ છે અમારું. અમે દર વર્ષે છાસ પીવડાવીએ છીએ. આજુ તમે સેવા દર વર્ષે આપીએ છીએ અમે. ખૂબ જ સરસ. આવી રીતે આપણે સેવા કરતા રહીએ અને રામનવમીનું નામ દેતા રહીએ. તમામ ભક્તો રામનવમીની હાર્દિક શુભકામના. જય શ્રી રામ. છે તો કેવું છે? તૈયારી કેવી ચાલી રહી છે આપણી? બહુ જ સારું હાલે છે અત્યારે ને જબરદસ્તી. દર વર્ષે તમે આ રીતના સેવા દર વર્ષે આપણે કરીએ છીએ. આ રીતના આપણે મળીએ પછી વિડીયોમાં. અને આજે રામનવમીના દિવસે મેંગો લચ્છીનું આયોજન કરે. મેંગો લચ્છી તૈયારી કેવી છે રામનવમીની? શું કેવું છે આપણા કેશોદની રામનવમી વિશે તમારે? સૌરાષ્ટ્રની મોટામાં મોટી રામનવમી કેશોદની ને આપણા સરસ છે. શ્રી રામનો જન્મ હિન્દુ સમાજ સૌરાષ્ટ્રમાં શોભાયાત્રા નીકળતી હોય ત્યારે કેશોદ વાસીઓને હિન્દુ સનાતન ધર્મોને જણાવતા બહુ આનંદ થાય છે. ત્યારે કેશોદમાં અને અલગ અલગ સમાજના અલગ અલગ વ્યક્તિઓ દ્વારા હિન્દુ યોદ્ધા તરીકે મને ગૌરવ થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટામાં મોટા શોભાયાત્રા નીકળતી હોય કેશોદમાં સરસ મજાનો આવો આયોજન જોઈ મને ખૂબ આનંદ થયો છે. આવનારા દિવસોમાં સનાતન ધર્મ ભાઈઓ બહેનો બધા જિલ્લામાં તાલુકામાં માધ્યમથી વિનંતી કરું છું કે રામનો મહોત્સવ અને મહાદેવના ભક્તો તરીકે મને બહુ
અંદર ઘણા વર્ષોથી રામનવમી અને રથયાત્રા નીકળે છે. એટલો બધો માહોલ હોય કે આખા સૌરાષ્ટ્રની અંદર ફર્સ્ટ નંબરની અમારી કેશોદની રામનવમી ઉજવાય છે. ત્યારે અલગ અલગ ગ્રુપ તરીકે અલગ અલગ જગ્યા ઉપર ઠંડુ કોઈ પાય, કોઈ છાશ પાય, કોઈ સદક પાય. અમારું જલા મિત્ર મંડળ એકદમ ઠંડી છાશ પાય છે. દર વર્ષે 500 લીટર અમે છાશ પાઈએ છીએ અને બહુ ઉત્સાહ હોય છે આજે રથયાત્રાની અંદર. ખૂબ જ સરસ. આ રીતના આપણે સેવા કરતા રહીએ અને ભગવાન શ્રી રામનો તહેવાર ઉજવતા રહીએ. જય શ્રી રામ.